જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ટાટેટ ઉમેદવારો પાછા ગાંધીનગર ખાતે. શું હવે ડિગ્રીના માર્ક્સ છે એ નહીં ગણવામાં આવે કે ગણવામાં આવશે? મિત્રો જુઓ ઉમેદવારોની શું માગ છે. તમામ ભાવિ શિક્ષકો એકવાર વિડીયો અંત સુધી નિહાળો અને મિત્રો તમારો કમેન્ટ સેક્શનમાં તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો કે આ ઉમેદવારો છે એ શા કારણે પહોંચી ગયા છે. મિત્રો ખોટી કમેન્ટ કરતા નહીં. ખોટી કમેન્ટ કરવાથી આ ફેર મિત્રો તમે બ્લોક પણ થઈ શકો છો. જરૂરથી જેન્યુઇન રીતે સાચી સચોટ કોમેન્ટ કરજો, તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો. તો ડિગ્રી નહીં તો શિક્ષક ભરતીમાં ટાટ પરીક્ષામાં તમામને લાભ આપો એવી જે સૂત્રોચ્ચાર સાથે ઉમેદવારો ગાંધીનગર ખાતે ગયેલા છે. બીજી મિત્રો મહત્વની અપડેટ છે કે જીવનમાં 9 વર્ષ ભણ્યા છે એ બધું એક ઝાટકે ફોક થઈ ગયું છે. એટલે મતલબ કે જે ઉમેદવારોએ 8 વર્ષથી 9 વર્ષથી જે ડિગ્રી મેળવી છે એમને ઉમેદવારોને કોઈ પણ પ્રકારનો લાભ છે આપવામાં નથી આવી રહ્યો. હવે સરકાર શું નિર્ણય લે છે એ અગાઉની અપડેટમાં ખબર પડે, પરંતુ મિત્રો એના પહેલાં તમે તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો કે ડિગ્રીના માર્ક્સ ગણવા જોઈએ કે પછી જે માર્ક્સના આધારે સિલેક્શન થાય છે એ થવું જોઈએ. બાકી મિત્રો આ જે ભાઈએ કહી રહ્યા છે એના ઉપર પ્રોપર તમે તમારો અભિપ્રાય જણાવજો, જેન્યુઇન અને સારી રીતે તમારી કોમેન્ટ સેક્શનમાં અભિપ્રાય આપો. બાકી વિડીયો નેક્સ્ટ જે આવવાનો છે એના ઉપર પણ પ્રોપર આપણે વાત કરવાના છીએ નવી ભરતી સાથે. નવી ભરતી પણ આવવાની છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.